સુરતમાં લિવ-ઇનમાં રહેતા યુવક યુવતીનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના પ્રકાશવામાં આવી છે. ડુમસ દરિયા કિનારે બંને ગંભીર હાલતમાં મળી આવ્યા બાદ બંનેને 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં પ્રેમિકાને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે પ્રેમીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. હાલ તો આ પ્રેમી અને પ્રેમિકાના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમનું મોતનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ડોબરિયા રહે છે. તેમનો એકનો એક પુત્ર એવો 32 વર્ષીય યુવક ભૌમિક કાંતિભાઈ ડોબરિયા સાથે પરિવાર દ્વારા 1 વર્ષથી સંપર્ક કાપી નાખવામાં આવ્યો. ભૌમિક બેકાર હતો, કોઈ કામ ધંધો કરતો નહોતો. આ દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં ભૌમિક ઉધના વિસ્તારમાં રહેતી 24 વર્ષીય દીક્ષિતા નરેન્દ્રભાઈ ચૌહાણ સાથે ભાગી ગયા. દીક્ષિતા પણ પરિવારની એકને એક દીકરી છે, તેને એક ભાઈ છે, જેથી દીક્ષિતાના પરિવારજનો દ્વારા તમામને પોલીસમાં જાણ કરવામાં આવી. દીક્ષિતા પોલીસમાં હાજર થઈ તેને ભૌમિક સાથે રહેવાનું કહેતા પરિવારે પણ સંમતિ આપી દીધી. ભૌમિક અને દીક્ષિતા રાજસ્થાનના સરહદી વિસ્તારમાં લિવ-ઇનમાં રહેતા ભૌમિકનો પરિવાર સાથે ક્યારેક જ ફોનમાં સંપર્કમાં હતો. જોકે દીક્ષિતાનો તેના પરિવાર સાથે અવારનવાર ફોન પર વાતચીત થતી. ભૌમિક શું કામ ધંધો કરતો અને કઈ રીતે અને ક્યાં રહેતા તેના પરિવારને કંઈ પણ જાણ ન હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ, ત્યારે ભૌમિક અને દીક્ષિતા બંને 2 દિવસ માટે સુરત પિતા કાંતિભાઈના ઘરે આવ્યા, ત્યારે બંને દીક્ષિતાના પરિવારને પણ મળ્યા. આ બંને એકદમ સારી રીતે રહેતા હોય તે પ્રકારની વાતચીત કરી. ત્યારબાદ બંને પરત રાજસ્થાન જતા રહ્યા. આ દરમિયાન થોડા દિવસ પહેલા બંને ઇન્દોરથી ટ્રેનમાં સુરત આવ્યા. ત્યારબાદ પરિવારને જાણ કરી ન હતી અને સીધા ડુમસ દરિયા કિનારે જતા રહ્યા. ગતરોજ ભૌમિકે ફોન કરી 108 એમ્બ્યુલન્સ બોલાવી. ત્યારબાદ બંનેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ફરજ પરના તબીબે તપાસી દીક્ષિતાને મૃત જાહેર કરી. ત્યારે લોહીની ઉલટીઓ કરી રહેલા ભૌમિકને તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. રાત્રે 11 વાગે દીક્ષિતાનું મોત થયું, જ્યારે ભૌમિકનું સારવાર દરમિયાન સવારે 5 વાગે મોત થયું. બંનેના રહસ્યમય મોતના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પ્રેમી પંખીડા પાસે કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન મળી આવ્યો નથી. જોકે 2 સિમ કાર્ડ મળ્યા છે. આ સાથે જ તેની પાસેથી 3 જેટલી ટ્રેનની ટિકિટ મળી આવી. આ સાથે એક થેલીમાં ચાર્જર, દાંતીઓ, માચીસ, નેલ પોલિશ સહિતનો સામાન મળ્યો છે. આ સાથે એક અડધી થમ્સઅપની બોટલ પણ મળી આવી હતી. દીક્ષિતાના મોત અંગેની જાણ તેના પરિવારને કરવામાં આવતા તેના પિતા સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા. દીક્ષિતાના પિતા દ્વારા ભૌમિકના પિતા સાથે વાત કરવામાં આવી હતી. જોકે તેમની સાથે શું થયું તે અંગે કોઈ જાણ થઈ ન હતી. ભૌમિક અને દીક્ષિતા બંનેના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા. જોકે તેમની બંને સાથે શું ઘટના બની છે તેનાથી તમામ અજાણ છે. બંનેના મોત અંગેની પોલીસને જાણ કરવામાં આવતા ડુમસ પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી. પરિવારજનોના નિવેદન નોંધી રહસ્યમય ઘટના અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ બંનેના PM પણ હાથ ધરવામાં આવ્યા. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે હાલ આત્મહત્યા છે કે કુદરતી મોત છે કે કેમ તે અંગે રહસ્ય સર્જાયું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.